અર્થક્વેક પછી જે આપણે ટોપિક જોયો એ જોયો વોલ્કેનો, એની પછી આપણે ટોપિક જોયા સ્ટોન્સ, બરાબર છે ભાઈ? અને લાસ્ટમાં જે આપણે ટોપિક જોયો એ જોયો પ્લેટ ટેક્ટોનિક્સ. આટલા ટોપિક જોયા પછી, પ્લેટ ટેક્ટોનિક્સ જોયા પછી, જે જીઓમોર્ફોલોજીનો લાસ્ટ ટોપિક છે એ છે લેન્ડફોર્મ્સ, બરાબર છે? ઓકે, લેન્ડફોર્મ્સની ચર્ચા કરીએ. લેન્ડફોર્મ્સ કેટલા પ્રકારના હોય? લાસ્ટ ટાઈમ આપણે થોડું આની વિશે ડિસ્કશન થયું હતું, પણ આજે થોડું ડિટેલમાં ડિસ્કશન કરીએ કે ભાઈ જે લેન્ડફોર્મ્સ હોય એ લેન્ડફોર્મ્સ ત્રણ પ્રકારના હોય. એ લેન્ડફોર્મ્સ ત્રણ પ્રકારના હોય. એક છે પ્રાઇમરી, એક છે સેકન્ડરી અને એક છે ટર્શરી. પ્રાઇમરી જે લેન્ડફોર્મ્સ હોય એ શું હોય? કોન્ટિનેન્ટ્સ અને ઓશન્સ. આ યાદ રાખવાનું, કોન્ટિનેન્ટ્સ અને ઓશન્સ, કે જે અર્થ બની એ અર્થ બન્યા પછી સૌથી પહેલા અર્થ ઉપર શું બન્યું એને કહેવાય પ્રાઇમરી લેન્ડફોર્મ્સ. સેકન્ડરી લેન્ડફોર્મ્સ નો મતલબ શું છે? સેકન્ડરી લેન્ડફોર્મ્સ નો મતલબ છે કે પ્લેટ ટેક્ટોનિક્સ પછી શું બને? માઉન્ટેન્સ, પ્લેટુસ, પ્લેન્સ, ડેઝર્ટ્સ, આ જે બધું છે, ગ્લેશિયર્સ, બરાબર છે ભાઈ? આ બધા સેકન્ડરી લેન્ડફોર્મ્સમાં આવે. તો ટર્શરી લેન્ડફોર્મ્સમાં શું આવે? ટર્શરી લેન્ડફોર્મ્સમાં લાસ્ટ ટાઈમ જેમ મેં તમને ડિસ્કશન કર્યું હતું, ઇરોઝનલ એન્ડ ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સ. ઇરોઝનલ એન્ડ ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સ જે છે એ બધા ટર્શરી કહેવાય. ટર્શરી એટલે આ બધું પ્રાઇમરીનું ફોર્મેશન બી પતી જાય, સેકન્ડરીનું ફોર્મેશન બી પતી જાય, પછી જે ફોર્મેશન લેન્ડ ફોર્મેશન થાય એને ટર્શરી લેન્ડફોર્મ્સ કહેવાય. ઇરોઝનલ અને ડિપોઝિશનલ લેન્ડફોર્મ. લાસ્ટ ટાઈમ આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ સ્ટોન છે તો એ સ્ટોનનું ડિનુન્ડેશન થાય. ડિનુન્ડેશન એટલે બ્રેકડાઉન. તો 5 ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે: પીસીઆરઓટી, પેરેન્ટલ રોક, ક્લાઇમેટ, રિલીફ, ઓર્ગેનિક મેટર અને ટોપોગ્રાફી કાં તો ટેમ્પરેચર. બરાબર છે ભાઈ? આની ઉપર ડિપેન્ડ કરે શું? ડિનુન્ડેશન ઓફ રોક્સ. ડિનુન્ડેશન ઓફ રોક્સ. ડિનુન્ડેશન એટલે બ્રેકડાઉન, બરાબર છે ભાઈ? તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે આ ડિનુન્ડેશનની જે પ્રોસેસ છે એમાં કઈ કઈ પ્રોસેસ ઇન્ક્લુડેડ છે. તો સૌથી પહેલી જે પ્રોસેસ છે એ છે વેધરિંગ. વેધરિંગનો મતલબ શું છે? કે કોઈ બી વસ્તુ ઉપર વેધરની અસર થવી, જેમ કે ટેમ્પરેચરની અસર થઈ શકે, રેનફોલની અસર થઈ શકે, ઠંડકની અસર થઈ શકે. તો જેમ હીટિંગ થાય, કુલિંગ થાય, હીટિંગ થાય, કુલિંગ થાય, ક્રેક્સ ડેવલપ થાય. એ ક્રેક્સ ડેવલપ થયા પછી એના નાના નાના પાર્ટ્સ જે છે એ બહાર નીકળવાનું ચાલુ કરે. જ્યારે બહાર નીકળવાનું ચાલુ કરે એ પ્રોસેસને કહેવાય ઇરોઝન. પછી ઇરોઝન થયા પછી એ શું થાય? ટ્રાન્સપોર્ટ થાય, બરાબર? તો ત્રીજી પ્રોસેસ કઈ આવે? ટ્રાન્સપોર્ટેશન. અને છેલ્લે ચોથી પ્રોસેસ આવે ડિપોઝિશન. આ ડિપોઝિટ થાય પછી એક નવો લેન્ડફોર્મ જનરેટ થાય. તો જ્યાંથી ઇરોઝન થયું ત્યાં બી એક લેન્ડફોર્મ જનરેટ થાય, જ્યાં ડિપોઝિશન થયું ત્યાં બી એક લેન્ડફોર્મ જનરેટ થાય. તો આ પ્રોસેસને કહેવાય ડિનુન્ડેશન ઓફ રોક્સ. જ્યારે આ નાના નાના પાર્ટિકલ્સ ઇરોડ થઈને અર્થના સૌથી મોસ્ટ અપર સરફેસ પર પથરાઈ જાય, આ રીતે અપર મોસ્ટ સરફેસ પર પથરાઈ જાય તો એને કહેવાય સોઇલ. તો સોઇલ ઇઝ ધ અપર મોસ્ટ લેયર ઓફ ધ અર્થ્સ ક્રસ્ટ. વોટ ઇઝ સોઇલ? સોઇલ ઇઝ ધ અપર મોસ્ટ લેયર ઓફ ધ અર્થ્સ ક્રસ્ટ. જેમ ક્રસ્ટ અર્થનો અપર મોસ્ટ લેયર છે એમ સોઇલ ક્રસ્ટનો અપર મોસ્ટ લેયર છે. આ યાદ રાખવાનું, બરાબર છે ભાઈ? ઓકે, તો આ પ્રોસેસ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. હવે આપણે લેન્ડફોર્મ્સની ચર્ચા કરીએ કે લેન્ડફોર્મ્સમાં કઈ કઈ વસ્તુ આવે છે. લેન્ડફોર્મ્સમાં કઈ કઈ વસ્તુ આવે? તો સૌથી પહેલા જે આપણે ચર્ચા કરવાની છે એ પહેલા લેન્ડફોર્મની ચર્ચા કરવાની છે જે શેના કારણે થાય છે? એ થાય છે રનિંગ વોટરના કારણે, રિવરના કારણે. ઓકે, તો રિવર જે છે એના સ્ટેજીસ છે. રિવરના સ્ટેજીસ છે. સ્ટેજ 1 જે છે એ છે યંગ કાં તો યુથ સ્ટેજ. સેકન્ડ જે છે એ છે મેચ્યોર સ્ટેજ. અને થર્ડ જે છે એ છે ઓલ્ડ સ્ટેજ. જેમ મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે યંગ કાં તો યુથ સ્ટેજ હોય તો એનું જે ઇરોઝન હોય એ વી શેપમાં હોય. પાણી આ રીતે આટલા એરિયામાં જ ફ્લો કરે. વી શેપ, વોલ્યુમ એટલું બધું ના હોય. વી શેપ્ડ ફ્લો હોય. જ્યારે મેચ્યોર સ્ટેજમાં આવે તો એ ઇરોઝન કરતા 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 યુ શેપ્ડ બનાવે. યુ શેપ. તમને કદાચ ખબર હશે, તમે એક નામ બહુ સાંભળ્યું હશે, કેનિયોન. કેનિયોન એટલે શું?
કેનિયોન એટલે બે લેન્ડ પોર્શનની વચ્ચે જ્યારે રિવર ફ્લો થતી હોય અને એ રિવર એટલું બધું ઇરોઝન કરી નાખ્યું હોય કે બે પહાડની વચ્ચે આવો એરિયા બનાવી દીધો હોય યુ શેપ. તો આ જે સ્ટ્રક્ચર છે એ કેનિયોન બની જાય. અને ઓલ્ડ સ્ટેજમાં એનો ફ્લો એકદમ સ્લો થઈ જાય અને પછી એ ડિપોઝિશન કરવાનું ચાલુ કરે. એટલે જ્યારે યંગ અને મેચ્યોર સ્ટેજમાં હશે ત્યારે ઇરોઝન કરશે. યંગ સ્ટેજમાં વી શેપ અને મેચ્યોર સ્ટેજમાં યુ શેપ. બરાબર. અને જ્યારે ઓલ્ડ સ્ટેજમાં હશે ત્યારે ડિપોઝિશન કરવાનું સ્ટાર્ટ કરશે. એ ડિપોઝિશન કરવાનું સ્ટાર્ટ કરશે. જનરલી એ ડેલ્ટા બનાવે. જ્યારે ડિપોઝિટ કરે ત્યારે શું બનાવે? ડેલ્ટા બનાવે. ડેલ્ટા એટલે મેલડી ચામુંડા ખોડિયાર આવો સ્ટ્રક્ચર બનાવે. અહીંયા બધી જગ્યાએ ડિપોઝિશન થયું હોય અને અહીં બધી આ જે લાઇન્સ ડ્રો કરી છે ત્યાંથી રિવર જે છે એ કોઈ સીને કે કોઈ ઓશનને મળતી હોય તો ડેલ્ટા બનાવે. ઓકે. તો હવે રિવરના કારણે કયા કયા ઇરોઝનલ અને કયા કયા ડિપોઝિશનલ લેન્ડફોર્મ બને છે આપણે જોવાનું. આપણે ઇરોઝનલ લેન્ડફોર્મની વાત કરીએ. ઓકે. તો આપણે ઇરોઝનલ લેન્ડફોર્મની વાત કરીએ તો સૌથી પહેલા ઇરોઝન થાય તો મેં તમને હમણાં કીધું એમ સૌથી પહેલું શું જનરેટ થાય? વેલી. વેલી એટલે શું? બે પર્વતની વચ્ચે જ્યાં રિવર ફ્લો થાય તો રિવર ફ્લો થવાના કારણે એક ઘાટીની રચના થાય જેમ સિંધુ ઘાટી સભ્યતા. ઓકે. તો બે જેમ કે આપણે વિંધ્યા અને સાતપુડાની વચ્ચે શું છે? રિફ્ટ વેલી. કેમ? કેમ કે ત્યાં નર્મદા નદી ફ્લો કરે. જ્યારે ઇરોઝન થાય તો સૌથી નોર્મલ વસ્તુ જે રિવરના કારણે ક્રિએટ થાય શું થાય? વેલી. બરાબર. વેલી કેમ ક્રિએટ થાય? કેમ કે ઇરોઝન થાય. માઉન્ટેન તૂટે એટલે ઘાટી બને છે. ઓકે. તો વેલી થાય. બીજું છે પોટહોલ્સ. પોટહોલ્સ એટલે શું? તમે હમણાં મેં તમને કીધું હતું કે રસ્તામાં ખાડા પડી જાય, ભૂવા પડી જાય. કેમ? કેમ કે પાણી સખત ફ્લો થતું હોય તો એ રસ્તાને તોડતું જાય. રસ્તો એટલો ખોખલો થઈ જાય, એ રસ્તો એટલો એ થઈ જાય કે પોટહોલ્સ બને. પડી સમજણ? ઓકે. નેક્સ્ટ છે મિએન્ડર્સ. જ્યાં જ્યાં નદીને રસ્તો મળે ત્યાં ત્યાં એ આવી રીતે આમ ફ્લો કરતી આગળ વધે. તો જેટલા રસ્તામાં ફ્લો કરતી આગળ વધે છે એવો શેપ પાડે છે. એ શેના કારણે છે? ઇરોઝનલ લેન્ડફોર્મ મિએન્ડર્સ. ઓકે. આ ત્રણ છે સૌથી ઇમ્પોર્ટન્ટ. એટસેટ્રા ઘણા બધા છે પણ બહુ એટલા બધા યાદ રાખવાની જરૂર નથી. પ્રિલિમ્સમાં પૂછાય તો આનાથી વધારે કઈ ડિટેલમાં એટલું બધું પૂછાય નહીં. ઓકે. હવે આપણે જોઈએ ડિપોઝિશનલ લેન્ડફોર્મ કે ભાઈ ડિપોઝિશનલ લેન્ડફોર્મમાં સૌથી પહેલું જેમ મેં તમને હમણાં સમજાવ્યું એમ એલ્યુવિયલ પ્લેન્સ. મેં તમને કીધું ડેલ્ટા હોય, ડેલ્ટાની આજુબાજુ એ ડિપોઝિટ કરે. તો એ જે ડિપોઝિટ કરે ન્યુટ્રિશન લઈને આવી હોય એટલે એ જે પ્લેન્સ બને કેવા બને? એલ્યુવિયલ પ્લેન્સ. મેં તમને લાસ્ટ ટાઈમ બી સમજાવ્યું હતું કે આપણું જે નોર્થ ઇન્ડિયા છે, પંજાબથી લઈને બિહાર, બંગાળ સુધીનો એરિયા જે છે આખે આખો એલ્યુવિયલ પ્લેન્સ થી જ બનેલો છે. કેમ? બીકોઝ there is a great river system which is called ગંગા રિવર સિસ્ટમ. અને એ ગંગા રિવર સિસ્ટમ આખા ઇન્ડિયાની સૌથી મોટી રિવર સિસ્ટમ છે. ગંગાની જે લેન્થ છે ઇન્ડિયામાં સૌથી મોટી રિવર જે છે કઈ છે? ગંગા છે. 2400 કિલોમીટર્સનો લેન્થ કાપે છે. બરાબર છે. તો ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ રિવર સિસ્ટમ ઇન ઇન્ડિયા, લાર્જેસ્ટ રિવર સિસ્ટમ ઇન ઇન્ડિયા. તો એના કારણે જે ડિપોઝિશન થાય છે એ ડિપોઝિશનના કારણે આખું જે નોર્થ ઇન્ડિયા છે એ બહુ ફર્ટાઇલ છે, બહુ એલ્યુવિયલ છે. એટલા માટે એને કેવા પ્લેન્સ કહેવાય? એલ્યુવિયલ પ્લેન્સ કહેવાય. એક સાદા પ્લેન એરિયા હોય કે જેમાં કોઈ ટેક્ટોનિક મુવમેન્ટ્સ ના થતી હોય એને પ્લેન એરિયા કહેવાય. આ એલ્યુવિયલ પ્લેન એરિયા કહેવાય. એલ્યુવિયલ નો મતલબ શું? કે રિવર જે છે એ ન્યુટ્રિશન લઈને આવીને ડિપોઝિટ કરે છે અને એના કારણે પ્લેન્સ જનરેટ થાય. તો કયા પ્લેન્સ કહેવાય? એને એલ્યુવિયલ પ્લેન્સ કહેવાય. પડી ગઈ સમજણ? ઓકે. નેક્સ્ટ જે છે એ છે ઓક્સ બો લેક્સ. આ લાસ્ટ ટાઈમ બી આપણે એની ચર્ચા કરી હતી કે માનો કોઈ આવી રીતે મિએન્ડર બન્યું હોય ઇરોઝનના કારણે, પછી એ રિવરને અહીંથી એક રસ્તો મળી જાય તો આટલી જગ્યામાં ડિપોઝિશન થઈ જાય. તો અહીંયા એક આવા ઘોડાના નાળ આકારનો એક લેક બને, એ બને ઓક્સબો લેક. તો આ જે એરિયા છે, આ હું શેડ કરું છું આ જે એરિયા છે અહીંયા ડિપોઝિશનના કારણે રિવર અહીંથી ફ્લો થવાની સ્ટાર્ટ થશે અને આ જે લેક છે એ લેક અલગ થઈ જશે. ધેટ ઇઝ કોલ્ડ ઓક્સબો લેક. એક ઓક્સબો લેક સૌથી ફેમસ છે, એનું નામ છે કન્વર ઝીલ. બરાબર છે. લાસ્ટ ટાઈમ બી મેં આની ચર્ચા કરી હતી કે કન્વર ઝીલ શું છે. કન્વર ઝીલ જે છે એક ઓક્સબો લેક છે જે યુપીની અંદર આવેલો છે. કઈ નદીના કારણે બન્યો છે? એ બન્યો છે બુઢી ગંડક નદીના કારણે. ધ્યાન રાખજો.
બુઢી ગંડક નદીના કારણે બન્યો છે, ગંડક નહીં. આ ક્વેશ્ચન યુપીએસસી માં પૂછાઈ ગયો કે કન્વર ઝીલ ઇઝ ક્રિએટેડ બીકોઝ ઓફ ધ મિએન્ડરિંગ ઓફ ગંડક રિવર. નહીં, ઇટ ઇઝ ક્રિએટેડ બીકોઝ ઓફ ધ મિએન્ડરિંગ ઓફ બુઢી ગંડક રિવર. પડી સમજણ? ઓકે, આગળ જઈએ. તો આ તો થઈ ગયા આ તો થઈ ગયા રિવરના ઇરોઝનલ લેન્ડફોર્મ અને ડિપોઝિશનલ લેન્ડફોર્મ. ઓકે, હવે આગળ જઈએ. હવે જે આપણે વાત કરવાની છે એ કરવાની છે નેક્સ્ટ જે છે એ છે વિન્ડ. વિન્ડના કારણે કેવું ઇરોઝન થાય અને કેવું ડિપોઝિશન થાય એની ચર્ચા કરીએ. ઇરોઝનલ લેન્ડફોર્મ અને ડિપોઝિશનલ લેન્ડફોર્મ. તો કેવું વિન્ડના કારણે કેવું ઇરોઝનલ લેન્ડફોર્મ બને, કેવું ડિપોઝિશનલ લેન્ડફોર્મ બને એની થોડી ચર્ચા કરીએ. ઓકે, માની લો કે એક ડેઝર્ટ છે. સૌથી વધારે વિન્ડ ક્યાં અસર કરે? ડેઝર્ટમાં. કેમ કે ડેઝર્ટની અંદર બહુ બધી માટી હોય. તો એકચ્યુઅલી શું થાય કે માની લો કે આ ડેઝર્ટ છે ને, આ ડેઝર્ટની અંદર બહુ બધી માટી છે. હવે શું થાય કે જ્યારે વિન્ડ ફ્લો થાય, આવી રીતે વિન્ડ જ્યારે ફ્લો થાય, વિન્ડની અસર સૌથી વધારે એક ડેઝર્ટ પર થાય ને એક ઓશન પર થાય. ડેઝર્ટ પર થાય ત્યારે ઇરોઝનલ લેન્ડફોર્મ્સ ને ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સ બને, અને ઓશનમાં થાય ત્યારે શું જનરેટ થાય? ઓશિયન કરન્ટ્સ. ઓકે, આપણે લિંક બનાવતા બનાવતા ચાલીશું. તો આ ડેઝર્ટની અંદર જ્યારે બહુ સખત સેન્ડસ્ટોર્મ આવે કે બહુ બધી વિન્ડ આવી જાય, તો ડેઝર્ટની અંદર અમુક જગ્યા એવી હોય કે જે આવી રીતે આમ ખાડા પડી જાય. તો જો અહીંથી થયું ઇરોઝન, આ સમજો, આ ટોપિક સમજો, અહીંથી થયું ઇરોઝન અને આ જે છે એ ડિપોઝિશન છે. દેખાય છે આટલો એરિયા? આ ધીસ એરિયા ઇઝ ડિપોઝિશન. કેમ કે અહીંની જે રેત છે એ સરકીને કે હવાના કારણે અહીંયા આવી ગઈ છે આટલા એરિયામાં. તો આ જે છે એ ડિપોઝિશનલ લેન્ડફોર્મ છે, જ્યારે આ જે છે ઇરોઝનલ લેન્ડફોર્મ છે. તો ડિપોઝિશનના કારણે શું બને? સેન્ડ ડ્યુન્સ બને. શું બને? સેન્ડ ડ્યુન્સ, માટીના ઢગલા. જ્યારે ઇરોઝનના કારણે શું બને? ઇરોઝનના કારણે બને પ્લયા. શું બને? પ્લયા. પ્લયા એટલે શું? લેક્સ ઇન ધ ડેઝર્ટ. તો જે ડેઝર્ટની અંદર લેક હોય એને શું કહેવાય? પ્લયા. તો સામે જ્યાંથી ઇરોઝન થયું ત્યાંથી માટી નીકળી હશે તો ક્યાંક ડિપોઝિટ થઈ હશે, તો એ ડિપોઝિશન થાય એને શું કહેવાય? સેન્ડ ડ્યુન્સ. પડી સમજણ? ઓકે, આગળ જઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ડિસ્કશન કરીએ, બહુ મસ્ત મજા આવશે તમને. માની લો કે ડેઝર્ટની અંદર થોડો માઇનર, થોડો થોડો વરસાદ તો પડે. માઇનર, બહુ ડેઝર્ટની અંદર બહુ વરસાદ ના હોય, 25 સેન્ટીમીટર કરતા ઓછો હોય, પણ ક્યારેક ને ક્યારેક થોડોક વરસાદ તો પડે. તો શું થાય કે પાણીની અંદર સોરી માટીની અંદર પાણી જતું રહે. કેમ કે પોરસ માટી હોય, એકદમ મોટી મોટી માટી હોય. તમે જોયું હશે તો એ જે સેન્ડ હોય ઇટ ઇઝ અ વેરી બિગ, એના જે પાર્ટિકલ્સ હોય એ મોટા હોય. પાણી અંદર જતું રહે, પાણી અંદર સમાઈ જાય. તો પાણી અંદર સમાઈ જાય તો માટીના ગઠ્ઠોડા થઈ જાય. આવા આવા માટીના ગઠ્ઠોડા થઈ જાય અને અહીંયા છે માટી. ઓકે, હવે ક્યારેક ને ક્યારેક શું થશે? ગરમીના કારણે પાણી ઇવાપરેટ થશે. બરાબર, અને માટી જે છે એકદમ સૂકી પડી જશે, ડ્રાય. ડ્રાય માટી હોય ઇઝીલી તૂટી જાય. તો જ્યારે બી વિન્ડ આવશે તો વિન્ડ છે ને એ આવી રીતે અહીંથી બે બાજુથી ફ્લો કરશે. બે બાજુથી ફ્લો કરશે, પથ્થરના બે બાજુથી ફ્લો કરશે. તો એ જે પથ્થર છે ઇરોઝનના કારણે આવો થઈ જશે. આને કહેવાય મશરૂમ સ્ટોન ફોર્મેશન. શું કહેવાય આને? મશરૂમ સ્ટોન ફોર્મેશન. તો આ જે મશરૂમ સ્ટોન ફોર્મેશન છે એ શેના કારણે થાય છે? વિન્ડના કારણે, ડેઝર્ટમાં થતા ઇરોઝનના કારણે થાય. પડી સમજણ? ઓકે, ચલો આગળ જઈએ. કે હવે માનો કે ડિપોઝિશન થયું હોય, તો ડિપોઝિશન થાય તો આવા આવા આકારના લેન્ડના ઢગલા બને. આવા આકારના લેન્ડના ઢગલા બને. બરાબર, આમ ગોળ ફરતા માટી જે છે એ ડિપોઝિટ થઈ જાય. તો એને કહેવાય, વિન્ડ આ બાજુથી આવતી હોય તો એને કહેવાય પેરાબોલિક સેન્ડ ડિપોઝિટ. શું કહેવાય? પેરાબોલિક સેન્ડ ડિપોઝિટ. ઘણી વખત વિન્ડ આમ જતી હોય, આમ, તો આવી રીતે ઢગલા બનો. આમ આવી રીતે ડિપોઝિશન થાય. તો આને કહેવાય બરકાન. શું કહેવાય? બરકાન.
જ્યારે વિન્ડ સેન્ડને પોતાની ડિરેક્શનમાં ખસેડે તો એને કહેવાય પેરાબોલિક ડિપોઝિશન. જ્યારે વિન્ડ સેન્ડને ઓપોઝિટ ડિરેક્શનમાં ખસેડે, જો અહીંયા ખસેડે છે તો ઓપોઝિટ ડિરેક્શનમાં ડિપોઝિશન થાય છે આમ, એને કહેવાય બરકાન. શું કહેવાય? બરકાન. બરાબર. પછી તમે ડેઝર્ટમાં એક બીજી વસ્તુ બી જોઈ હશે, આવું ફોર્મેશન થાય. આવું ફોર્મેશન થાય ડેઝર્ટમાં. માટી આવી રીતે આવા શેપમાં, આવા અલગ અલગ પેટર્નમાં લાગી જાય, એને કહેવાય ટ્રાન્સવર્સ લેન્ડ ફોર્મેશન. સમજાવું તમને આ બધાની ડિટેલ સમજાવું તમને. આપણે ગૂગલ ઉપર જ જોઈ લઈએ એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે. સ્ક્રીન દેખાય છે ને? જો દેખાય છે આ મશરૂમ રોક? દેખાય છે આ મશરૂમ રોક? આ ઇરોઝનના કારણે થાય. આ ઇરોઝનના કારણે થાય. જો દેખાય આવી પેટર્ન મને દેખાય, આવી પેટર્ન મને, આને કહેવાય ટ્રાન્સવર્સ. આને કહેવાય ટ્રાન્સવર્સ. ઓકે, જો દેખાય આ અહીંયા ડિપોઝિશન થયું, અહીંયા ડિપોઝિશન થયું, આવી રીતે લાઈન સર જો આવું, આને કહેવાય ટ્રાન્સવર્સ. ઓકે, હવે જોઈએ, હવે એક વખત પેરાબોલિક બી જોઈ લઈએ. દેખો આ બરકાન છે. આવા લેન્ડફોર્મ્સ જનરેટ થાય બરકાનમાં. ઓકે, અને આનાથી ઓપોઝિટ હોય તો એને કહેવાય પેરાબોલિક. ઈઝી છે? દેખાશે? ઓકે, ચલો આગળ જઈએ. તો આટલી ચર્ચા તો થઈ ગઈ. તો આપણે વિન્ડની ચર્ચા થઈ અને રનિંગ વોટરની ચર્ચા થઈ, એના કારણે થતા ઇરોઝનલ અને ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સની આપણે ચર્ચા કરી. હવે જે આગળ આપણે ચર્ચા કરવાની છે એ કરવાની છે ગ્રાઉન્ડ વોટર. ગ્રાઉન્ડ વોટરનો મતલબ શું છે? ગ્રાઉન્ડ વોટર એટલે ગ્રાઉન્ડ ઉપર જે વોટર હોય એ નહીં, અંડરગ્રાઉન્ડ વોટરની ચર્ચા થઈ રહી છે. મતલબ કે ગ્રાઉન્ડની નીચે જે વોટર ફ્લો થાય છે એના કારણે કેવા ઇરોઝનલ લેન્ડફોર્મ જનરેટ થાય ને કેવા ડિપોઝિશનલ લેન્ડફોર્મ જનરેટ થાય એની આપણે ચર્ચા કરીએ. તો ગ્રાઉન્ડ વોટરમાં બી બે હોય, ઇરોઝનલ ને ડિપોઝિશનલ. ઓકે, ઇરોઝનલ અને ડિપોઝિશનલ. ઓકે, તો આ જે ઇરોઝનલ ને ડિપોઝિશનલ લેન્ડફોર્મ છે, ગ્રાઉન્ડ વોટરના કારણે જે ઇરોઝનલ ને ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સ છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જે બને એ બને પુલ, વોટર પુલ, જે અંડરગ્રાઉન્ડ બને. જેમ સ્વિમિંગ પુલ હોય એવી રીતે વોટર પુલ બને અંડરગ્રાઉન્ડ. તો ગ્રાઉન્ડની અંદર જે વોટર પુલ બને કેમ બને? માની લો કે ગ્રાઉન્ડની નીચે પાણી ફ્લો થઈ રહ્યું છે, તો ગ્રાઉન્ડની અંદર જે પાર્ટિકલ્સ છે, નીચે જે પાર્ટિકલ્સ છે એને ઇરોડ કરતા 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 ચાલશે તો અંદર બી ખાડો પડશે. તો અંદર ખાડો પડે ત્યાં પાણી ભરાઈ જાય, ત્યાં પાણી ભરાઈ જાય એટલે શું જનરેટ થાય? અંડરગ્રાઉન્ડ પુલ. જેમ અહીંયા ડેઝર્ટમાં તમે હમણાં જોયું, વિન્ડના કારણે એક જગ્યાએથી સેન્ડ નીકળી તો ત્યાં ખાડો પડ્યો ને, પ્લયા બન્યું ને. સેમ એવી રીતે ગ્રાઉન્ડની નીચે બી થાય. ગ્રાઉન્ડની નીચે પાણી ફ્લો થતું હોય અને માટી એકદમ હલકી હોય તો ફ્લો થઈ જાય, અંદર ખાડો પડે. શું ફેર પડે? અંદર ખાડો પડે એને કહેવાય અંડરગ્રાઉન્ડ પુલ. તો એ ઇરોઝનલ લેન્ડફોર્મ છે. ઓકે, સેકન્ડ જે છે એ છે સિંક હોલ. તમે સિંક હોલ કદી જોયા? ના. સિંક હોલ એટલે શું? જેમ પોટ હોલ, રસ્તા પર જે ખાડા પડે એને પોટ હોલ કહેવાય, એમ અંડરગ્રાઉન્ડ જે ખાડા પડે એને સિંક હોલ કહેવાય. એના કારણે આખી જમીન દબાઈ જાય. એના કારણે આખી જમીન દબાઈ જાય. જો હું તમને સમજાવું, જ્યારે તમે રસ્તા પર ચાલતા ચાલતા જતા હશો તો તમે જોયું હશે કે નવા રસ્તા બને, એની ઉપર બહુ બધો વરસાદ પડે તો નવા રસ્તામાં ખાડા પડી જાય. એને કહેવાય પોટ હોલ. જેમ મેં તમને હમણાં સમજાયું, તમે ગામડામાં ગયા હોય, બહુ કિચડ થઈ ગયું હોય, તમે જોયું હોય કે માટી એક સાઈડથી દબાઈ ગઈ, સહેજ દબાઈ ગઈ પાણીના કારણે, ત્યાં પાણી ભરાઈ જાય.
એને કહેવાય પોટ હોલ. પોટ હોલ જમીનની ઉપર દેખાય. હવે જ્યારે તમે જતા હશો તો તમે જોયું હશે કે આખે આખો રોડ એમનો એમ છે પણ દબાઈ ગયો છે નીચેથી. આમ આખો મોટો રોડનો એરિયા આખો નીચેથી આમ ખોખલો થઈ ગયો છે. તો તમે જાઓ છો, તમને દેખાય છે કે આખો રસ્તો આમ દબાઈ ગયો છે. એને કહેવાય સિંક હોલ. જેમ પોટ હોલ રસ્તાની ઉપર દેખાય એમ સિંક હોલ નીચે હોય. જેવું રિવરમાં તમે ઇરોઝનલ લેન્ડફોર્મ જોયા, બરાબર, કે પોટ હોલ બનાવે, એમ અહીંયા સિંક હોલ બનાવે. પડી સમજણ? હમણાં આનું બી પિક્ચર ઇમેજ બતાવી દો એટલે તમને ક્લિયર થઈ જાય. 2 મિનિટ રહીને બતાવી દો. ઓકે. અને નેક્સ્ટ જે છે એ શું બને? અંડરગ્રાઉન્ડ કેવ્સ. અંડરગ્રાઉન્ડ કેવ બને. એ અંડરગ્રાઉન્ડ કેવમાં ઘણા બધા લોકો ગયા છે ને ફસાઈ ગયા છે. એક જીઓગ્રાફર હતો, અંડરગ્રાઉન્ડ કેવ માટે શોધવા ગયો. સરકતો 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 છેક એન્ડ ઉપર પહોંચી ગયો, પછી ઊંધો પડ્યો. ઊંધો પડ્યો, ત્યાં એન્ડ આવી ગયો. એના હાથ પગ એકદમ ટાઈટ થઈ ગયા. 36 કલાક પછી એ વ્યક્તિ ત્યાં દબાયેલો મરી ગયો, એ જીઓગ્રાફર. આવું થાય. તો આપણે હવે એ જોઈ લઈએ કે અંડરગ્રાઉન્ડ પુલ, અંડરગ્રાઉન્ડ સિંક હોલ, આ બધું કઈ રીતે બને ને શું છે. અંડરગ્રાઉન્ડ પુલ. અરે જો દેખાય છે? જો આવો અંડરગ્રાઉન્ડ પુલ, અહીંયા પુલ જનરેટ થાય. ઓકે. તો આ દેખાય આવું. આ જનરલી તમે રિવરમાં જોયું હશે. તમે જ્યારે કોઈ બી નદીમાં નાહવા જાઓ અને તમે નીચે જોશો, નદીની અંદર ઉતરીને જ્યારે નીચે જોશો, નીચે તમને આવા સ્ટ્રક્ચર જોવા મળશે, ઉબડ ખાબડ. એ અંડરગ્રાઉન્ડ પુલ હોય. નદીનો જે સરફેસ હોય એની નીચે પુલ જનરેટ થાય. આને કહેવાય અંડરગ્રાઉન્ડ પુલ. ઓકે. પછી બીજું શું જોવાનું હતું આપણે? સિંક હોલ. આ રહ્યો આવું. આ આખે આખો રસ્તો જ બેસી જાય. તો દેખાય છે અહીંયા ઇરોઝન થવાના કારણે. પડી સમજણ? જો આવું. આને કહેવાય સિંક હોલ. જો બેટર ઇમેજ. આખી આખી જમીન જ દબાઈ જાય અહીંયાથી, અંદર પડી જાય. બસ એને સિંક હોલ કહેવાય. પડી સમજણ? એ જ્યારે રસ્તાની ઉપર ઇરોઝન થાય તો એને પોટ હોલ કહેવાય. એ રનિંગ વોટરના કારણે થાય. આ અંડરગ્રાઉન્ડ વોટરના કારણે થાય. આખી આખી નીચેથી જમીન જ બેસી જાય. તો એ વખતે શું થાય? સિંક હોલ બને. હવે આપણે અંડરગ્રાઉન્ડ કેવ જોઈએ. હમ. કેમ કે ત્યાંની માટી જે હોય એકદમ હલકી હોય, ઇઝીલી ઇરોઝનના કારણે ફ્લો થઈ જાય, એટલા માટે, બીજું કાંઈ નહીં. જો આ દેખાય? આ આવી કેવ બને અંડરગ્રાઉન્ડ. ઓકે. બરાબર. અંડરગ્રાઉન્ડ કેવ જો આ ઇરોઝનલ લેન્ડફોર્મ. જો આ ગ્રાઉન્ડની નીચે, ઓરિજિનલ ગ્રાઉન્ડ ઉપર છે પણ એની નીચે વોટરના ફ્લો થવાના કારણે આવી અંડરગ્રાઉન્ડ કેવ બને. પડી સમજણ કે ના પડી? ઓકે, ચલો આગળ જઈએ. હવે બહુ મસ્ત વસ્તુ આવશે કે આના ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સ કયા કયા છે. આના ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સમાં જે પહેલું લેન્ડફોર્મ છે એ છે સ્ટેલેક્ટાઇટ, અને બીજું છે સ્ટેલેગ્માઇટ, અને ત્રીજું છે પિલર્સ. હવે ત્રણેય એક જ પિક્ચરમાં તમને બતાવી દઉં. આ દેખાય? આ દેખાય? આ ડિપોઝિશન થયું દેખાય? આવું માટીના કારણે દેખાય છે? હા, જે નીચે છે એને કહેવાય સ્ટેલેગ્માઇટ, ઉપર છે એને કહેવાય સ્ટેલેક્ટાઇટ. આ શેના કારણે થાય? પાણીની અંદર મીઠું હોય. મીઠું જે હોય ને એ પાણીને ફ્રીઝ કરી નાખે. એટલા માટે આવા આવા લેન્ડફોર્મ્સ તૈયાર થાય. આ ડિપોઝિશન છે. પાણી અંદર જતું હતું,
પાણી જતું હતું, ફ્લો થતું હતું, એ આવી રીતે જે એની અંદરનું જે ઇરોઝન છે એ ડિપોઝિટ કરતા કરતા ચાલે આવી રીતે. તો જે નીચે છે એને કહેવાય સ્ટેલેગ્માઇટ અને ઉપર છે એને કહેવાય સ્ટેલેક્ટાઇટ. અને માની લો કે આવું આખું એક જ સ્ટ્રક્ચર બને, આ દેખાય છે, આવું એક જ સ્ટ્રક્ચર બને આખું, તો એને કહેવાય પિલર. આ રહ્યું, આ દેખાય, ઉપરથી નીચે જોઈન કરતું આખું એક જ સ્ટ્રક્ચર બને તો એને કહેવાય પિલર. પડી સમજે? ઈઝી છે ને? ઓકે, આગળ જઈએ. જનરલી આ ક્વેશ્ચન મેન્સમાં આવતા નથી, પ્રિલિમ્સ માટે યાદ રાખવાના ક્વેશ્ચન છે, એટલે આ ચેપ્ટરને તમે પ્રિલિમ્સની જેમ ગોખીને જવા દો તોય ચાલશે, સમજો તોય ચાલશે. આમાં સમજવાનું છે, બીજું કાંઈ છે નહીં. એટલું બધું કંઈ ટફ છે નહીં કે તમે આની અંદર ગૂંચવાઈ જાઓ. ખાલી સમજીને એક વખત યાદ રાખી લેશો તો બી તમારું કામ થઈ જશે. બહુ ડિટેલમાં આની અંદર જીઓગ્રાફર આપણે બનવાની જરૂર નથી. ઓકે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જે આપણો ટોપિક છે એ છે ગ્લેશિયર્સ. તો ગ્લેશિયર્સના કારણે બી ઇરોઝનલ લેન્ડફોર્મ બને અને ગ્લેશિયર્સના કારણે ડિપોઝિશનલ લેન્ડફોર્મ્સ બી બને. ઇરોઝનલ અને ડિપોઝિશનલ. ઓકે, તો ગ્લેશિયર્સના કારણે સૌથી પહેલું જે ઇરોઝનલ લેન્ડફોર્મ છે એ છે સિર્ક. આ શું છે? સિર્ક એટલે શું? માઉન્ટેન લેક્સ. માઉન્ટેન લેક્સ, જનરલી માઉન્ટેન લેક્સ જ થાય, એની જે પરિભાષા છે એ માઉન્ટેન લેક્સ જ છે. હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. જેમ જમીન ઉપર કોઈ લેક હોય તો એને લેક કહેવાય. ડેઝર્ટમાં વિન્ડના કારણે, ઇરોઝનના કારણે લેક બને તો એને પ્લયા કહેવાય. અંડરગ્રાઉન્ડ જ્યારે ઇરોઝનના કારણે લેક બને તો એને અંડરગ્રાઉન્ડ પુલ કહેવાય. એમ ગ્લેશિયરના કારણે માઉન્ટેનમાં જ્યારે ઇરોઝન થાય, માઉન્ટેન ઘસાય અને એક લેકનું ફોર્મેશન થાય તો એને સિર્ક કહેવાય. છે બધું એકનું એક જ, બને છે લેક્સ જ, પણ આ જીઓગ્રાફર છે એ વખતના જે પોતપોતાના રિજનલ નામ હોય એ આપી દીધા. બાકી છે લેક જ. પ્લેન એરિયામાં બી લેક બને, ડેઝર્ટમાં બને તો એને પ્લયા કહેવાય, લોકલ ભાષામાં, રાજસ્થાનની લોકલ ભાષામાં પ્લયા કહેવાય. પડી સમજણ કે નહીં? અંડરગ્રાઉન્ડ લેક બને ઇરોઝનના કારણે તો એને અંડરગ્રાઉન્ડ પુલ કહેવાય. એમ માઉન્ટેન પર બને તો એને સિર્ક કહેવાય. પછી બીજું શું બને? હોર્ન. આ શું છે એ હમણાં સમજાવું. આ સિર્ક અને હોર્ન શું છે એ હમણાં સમજાવું છું. નેક્સ્ટ જે છે એ છે રિજિસ. રિજ, માઉન્ટેન રિજ બને. માઉન્ટેન હોય, ઓલું જાય, શું કહેવાય, ગ્લેશિયર્સ આખું પીગળતું 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 જાય. તો તમે જોયું હશે કે બે બાજુ, આમ બે બાજુ બરફ હોય અને વચ્ચે જ્યાંથી ગ્લેશિયર પીગળ્યું હોય ને એ આખો આમ ખાડો પડી ગયો હોય, એને કહેવાય માઉન્ટેન રિજ. સમજાવું, ડિટેલમાં સમજાવું એટલે તમને ખબર પડે. ચલો એની પહેલા ડિપોઝિશનલ લેન્ડફોર્મ જોઈ લો, એટલે એક જ ઇમેજમાં બધું જોઈ લઈએ. મોરેન્સ બને. મોરેન્સ, આ મોરેન્સ શું છે હમણાં બી હાલ સમજાવી જ દઉં છું, બરાબર છે ભાઈ. પછી એસ્કર્સ બને, એસ્કર્સ, અને રોકી રોકી કોસ્ટ્સ. ઓકે, હવે આપણે એક જ વારમાં આખું સમજી લઈએ એટલે આપણને શું થોડો આઈડિયા આવી જાય. જો આ દેખાય છે સિર્ક, આ દેખાય છે આવો એરિયા, આવો ખાડાવાળો એરિયા, આને શું કહેવાય? સિર્ક. એની અંદર જે લેક બને એને શું કહેવાય? ટાન. ટાન. ઓકે, પછી નેક્સ્ટ છે રિજિસ. તમે જોયું હશે હમણાં, આ જો ઇરોઝનમાં, આ ઇરોઝનમાં આપણે બીજી એક વસ્તુ લખી છે રિજિસ. આ રિજિસ. સિર્ક આપણે જોયું, સિર્ક એટલે શું? માઉન્ટેનના લેક્સ, માઉન્ટેનની અંદર જે ખાડો પડે, સિંક હોલ જેવું કે પોટ હોલ જેવું કે લેક જેવું કે પુલ જેવું, જે કેવું હોય એને કહેવાય સિર્ક. પછી જોઈએ આપણે રિજિસ, તો આ છે રિજ. આ આ આ રિજ. એક માઉન્ટેન બીજા માઉન્ટેનમાં કપાઈ જાય, એક સિંગલ માઉન્ટેન હોય પણ ગ્લેશિયરના ભારના કારણે એ માઉન્ટેન બે માઉન્ટેનમાં
સ્પ્લિટ થઈ જાય તો એને કહેવાય રિજ. આ જે રિજ હોય ને એ બહુ અઘરી હોય, આને તમે ચડી ના શકો. સમજ્યા કે નહીં? કેમ કે આખું ગ્લેશિયરના ડિપોઝિશન, ગ્લેશિયરના ઇરોઝન થી ભરેલું હોય બધું. તમે ઊંધા ના જઈ શકો, એ નીચે આવતું હોય, તમે ઉપર જતા હોય, તમે દટાઈ જાઓ. પડ્યા સમજણ કે નહીં? પડી સમજણ પડે છે ને? તો આને આ જે છે આને કહેવાય રિજ. આ એક માઉન્ટેન અને બીજા માઉન્ટેનની વચ્ચે જો આ ઇરોઝન થઈ ગયું આટલું, તો એને કહેવાય માઉન્ટેન રિજ. શું કહેવાય? માઉન્ટેન રિજ. ઓકે. હવે જોઈએ આપણે ડિપોઝિશનલ લેન્ડફોર્મ. ગ્લેશિયર ડિપોઝિશનલ લેન્ડફોર્મ. ગ્લેશિયરના કારણે ડિપોઝિશનલ લેન્ડફોર્મ જોઈએ. સૌથી પહેલા જે બને એ બને મોરેન. આવો એરિયા બને આવો. દરેક માઉન્ટેનની પછી આવો એક એરિયા બને, આમ બમ્પ જેવો. એને કહેવાય મોરેન. શું કહેવાય? મોરેન. પછી આવો એક એરિયા બને આવો, આ જે રહ્યો ને આ, એને કહેવાય એસ્કર. શું બને? એસ્કર. શું કહેવાય એને? એસ્કર કહેવાય. બરાબર છે ભાઈ? તો આ જે એરિયા છે, આ આ એરિયા, આ જે છે એ જેટલું બી ન્યુટ્રિશન અહીંથી આવ્યું હોય, ગ્લેશિયર જે ઇરોઝન કરતા કરતા આયા છે, એ આવો એક નાનો પતલો એવો રસ્તા જેવું બનાવે આવો. એને કહેવાય એસ્કર. શું કહેવાય? એસ્કર. અને આ જે છે આ બમ્પ જેવું, બરાબર, આને કહેવાય મોરેન. જો આ બમ્પ જેવું દેખાય, આ બમ્પ જેવું એને કહેવાય મોરેન. ને અહીંયા જે બને એને કહેવાય એસ્કર. દેખો આ એસ્કર રહ્યું, આ મોરેન રહ્યા. ડન છે? કોઈ ડાઉટ નથી ને? બસ તો લેન્ડફોર્મ્સમાં આટલું છે. આ લેક્ચર અહીંયા એન્ડ કરીએ. જય માતાજી.